આઈટીમાં વેચવાલીથી બજારમાં આવ્યું દબાણ. નિફ્ટી 100 પોઈન્ટથી વધુ ઘટીને 25,750ની નજીક. બેંક નિફ્ટીમાં આજે ફ્લેટ કામકાજ. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આજે ઘટાડો. આઈટી સેક્ટરમાં સતત વેચવાલી યથાવત. એઆઈ ચિંતાઓ વધતા નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં 4%નો ઘટાડો સાથે આ વર્ષે અત્યાર સુધીમાં 10%થી વધુ ઘટ્યું સેક્ટર. ઇન્ફોસિસ, પર્સિસ્ટન્ટ પણ નબળા પડ્યા. આઈટી સાથે રિયલ્ટી, કેમિકલ અને કેપિટલ માર્કેટ શેર્સમાં પણ દબાણ. ત્રણેય ઇન્ડેક્સ લગભગ 1% ઘટ્યા. મેટલ, ઓટો અને અમુક એનબીએફસીઝમાં હળવી ખરીદારી જોવા મળી. મજબૂત પરિણામો પછી લેન્સકાર્ટના શેરમાં લગભગ 10%નો ઉછાળો. કંપનીના ત્રિમાસિક નફામાં 28%નો થયો વધારો. તો પરિણામો પછી એસજીવીએનમાં આજે જોવા મળી ખરીદી. ખરાબ પરિણામને કારણે એલજીમાં 5%નો ઘટાડો. નેટવેબ ટેકનોલોજીસમાં નોંધાઈ મોટો સોદો. બ્લોક ડીલ મારફતે 22.32 લાખ શેર્સમાં થઈ ડીલ. 682.3 કરોડ છે ડીલની વેલ્યુ. શેરમાં આવ્યો 2.5%નો ઘટાડો. પરિણામની દ્રષ્ટિએ આજે મોટો દિવસ. નિફ્ટીની 4 કંપનીઓ એચયુએલ, હિન્ડાલ્કો, કોલ ઇન્ડિયા, ઓએનજીસી રજૂ કરશે પરિણામ. એચયુએલની આવક, એબિટા, માર્જિન ફ્લેટ રહેવાની અપેક્ષા. 1.5% વોલ્યુમ ગ્રોથનું અનુમાન. સાથે જ લ્યુપિન, ભારત ફોર્જ, બાયોકોન સહિત વાયદાની 9 કંપનીઓના પરિણામ પર પણ રહેશે ફોકસ.